ठीक है। तो हमने तेजस से बात करी कि मेरी जिंदगी में जो तो तेजस बराबर પણ દખલઅંદાજી થાય ને પછીની હાલત શું થાય એની વાત કરીએ બરાબર છે એટલે ખબર પડશે કે એ કેવું છે તો આપણા ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ બોલીઓ બોલાય છે એમાં ચરોતરી બોલી સુરતી બોલી એવી અલગ અલગ બોલીઓ છે અને એમાં સુરતી છે તો આમ તો તમે બધા ગઝલ સાંભળી માર્ગેશે ગાયેલી ગઝલ પણ આજે હું ગઝલ પ્રસ્તુત કરવાનો છું પેલી ગઝલ હતી આ ગઝલ છે ડૉક્ટર રઈસ મણિયાને લખેલી છે અને સુરતી બોલીમાં છે અને હું સુરતી બોલીમાં જ રજૂ કરી છે અરે વાહ તો એકવાર પરણેલા પેઠાભાઈ એકવાર કુંવારા કાંતિભાઈ પરણેલા પેઠાભાઈને પૂછે કે હે પેઠાભાઈ આપણે મેરેજ કરવા છે કેટલા રૂપિયા થાય તો કે વિચાર કરવામાં પૈસા ના થાય એટલે પછી કે ના ના એકચ્યુઅલી મારે લગ્ન કરવા જ છે તો કે જો ભાઈ કરવા તો કરી લે ખર્ચો હજુ ચાલુ છે એટલે અંદાજ આપી શકાય એમ નથી અને પછી એ જે ગઝલ કહે છે એ હું અહીંયા રજૂ કરું છું તો પહેલી લાઈન એક આવી છે કે પાણીને પહોંચાય તો કહેતો નહીં પાણીને પહોંચાય તો કહેતો નહીં અને પછી વાહન અથડાય તો કહેતો નહીં આવું બધું રજૂ કરશો લગ્ન કરે ને હમણાં તો કહેતો છે મારી પાપડ પર ઉચકી લેવો એટલે આંખોની પલકો પર ઉચકી લઉં તને એમ આ બધું હમણાં તો કહેતો છે મારી પાપડ પર ઉચકી લેવો પછી જો માથે ચડી જાય તો કહેતો નહીં હમણાં તો કહેતો છે પ્રેમ એટલે રેહમની દોરી અને પ્રેમ એટલે રેશમની દોરી એમ હમણાં તો કહેતો છે પ્રેમ એટલે રેહમની દોરી પછી જો લુગડા મૂકવાય તો કહેતો નહીં હવે સાંભળો હમણાં તો કહેતો છે એની આંખમાં પંખીના ટોળા કેના પંખીના હમણાં તો કહેતો છે એની આંખમાં પંખીના ટોળા પછી જો દેખાડે ટોળા તો કહેતો નહીં અને હવે છેલ્લું પેલું પ્રેમી પંખીના એકાંતમાં મળે અને પછી એકબીજાને વાતો કરતા હોય અને ત્યારે કવિ શું લખે છે સાંભળો કે હમ તુમ ઓર તન્હાઈ આ બધું બરોબર મારા ભાઈ શું કહે છે હમ તુમ ઓર તન્હાઈ આ બધું બરોબર મારા ભાઈ પછી જો કોયરા હતા તો કહેતો નહીં અને પછી છેલ્લે પાછું એવું એ કે પાણીને પહોંચાય તો કહેતો નહીં અને પછી જો વાસણ અથડાય તો કહેતો નહીં